નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 19 જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે અને વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને થોડો પણ કટ કરતા નહીં. ઓકે, અને આપણે આવા દરેક અસાઇનમેન્ટના વિડીયો આપણે ચેનલ પર તમને દરેક વિષયના સોલ્યુશનનું તમને મળી જશે. તો 100% વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈમ બગાડ્યા વગર જસ્ટ હવે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીનું પ્રકરણ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ નંબર 19નો પહેલો પ્રશ્ન તમારે અહીં તફાવત સ્વરૂપે છે, બરાબર? કે ભારત અહીં તફાવત ક્યાં અહીં છે? પહેલો પ્રશ્ન કે ભારતના દરેક રાજ્યોમાં બોલાતી ભાષાઓ લખો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે જોવાના છે પ્રકરણ નંબર 19. અહીં છે દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો. અહીં તમારે ઉત્તર તમારે આ પ્રકારે છે. રાજસ્થાનમાં ભાષાઓ હિન્દી, બરાબર, ગુજરાતીમાં ગુજરાતી અને સિંધી, મહારાષ્ટ્રમાં મરાઠી, મધ્યપ્રદેશમાં હિન્દી, ગોવામાં કોંકણી, પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી, જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ, હિમાચલ પ્રદેશમાં પહાડી, ઉત્તર પ્રદેશમાં હિન્દી અને ઉર્દુ, ઉત્તરાખંડમાં હિન્દી, આંધ્ર પ્રદેશમાં તેલુગુ, તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ, સિક્કિમમાં નેપાળી અને લેપચા, મેઘાલયમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી, ગોવા અને ખાસી, ત્રિપુરામાં બંગાળી, મિઝોરમમાં મિંજો અને અંગ્રેજી, મણિપુરમાં મણિપુરી, નાગાલેન્ડમાં અંગ્રેજી, અરુણાચલ પ્રદેશમાં અંગ્રેજી, અસમમાં અસમી, પશ્ચિમ બંગાળમાં બંગાળી, પછી અહીં ઓડિશામાં ઉડિયા, છત્તીસગઢમાં હિન્દી, ઝારખંડમાં હિન્દી, બિહારમાં હિન્દી, કેરળમાં મલયાલમ, કેરળમાં મલયાલમ. ઓકે, તો આ તમારે યાદ રાખવી પડશે વિદ્યાર્થી મિત્રો 100%, બરાબર? આ તમારે આવો એક પ્રશ્ન પૂછાશે તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાનું છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ હવે. તો આગળ હવે બીજો પ્રશ્ન છે એ તમારે વિદ્યાર્થી મિત્રો કે પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના કરો. તો અહીં તફાવત સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આઈ થિંક આપણને તફાવત સેટ થતું નહોતું તો આપણે અહીં મુદ્દા વાઇઝ લખ્યું છે, બરાબર? તો પશ્ચિમ ભારતમાં પુરુષો સામાન્ય રીતે ધોતી, કોળિયું, કુર્તો, પાઘડી પહેરે છે, જ્યારે પૂર્વ ભારતમાં પુરુષો ધોતી અને કુર્તો પહેરે છે. પશ્ચિમ ભારતની સ્ત્રીઓ ઘાઘરા, ચોળી અને ઓઢણી પહેરે છે, જ્યારે પૂર્વ ભારતની સ્ત્રીઓ સાડી અને બ્લાઉઝ પહેરે છે. પશ્ચિમ ભારતમાં કપડામાં કાઠિયાવાડી કઢાઈ, આભલા કામ અને ચમકદાર રંગોની જોવા મળે છે. પૂર્વ ભારતના કપડામાં સાદગી અને હળવા રંગો વધુ જોવા મળે છે. પશ્ચિમ ભારતના પહેરવેશ પર ત્યાંના ગરમ અને સૂક્ષ્મ હવામાનનો પ્રભાવ જોવા મળે છે. પૂર્વ ભારતના પહેરવેશ પર ત્યાં ભેજવાળી અને વરસાદી હવામાનનો પ્રભાવ જોવા મળે છે. ત્યાર પછી છે બંને પ્રદેશોના પહેરવેશમાં તેમની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળે છે, બરાબર? આટલું લખશો તો પણ તમને કમ્પ્લીટ માર્ક્સ મળશે, પરંતુ હું કહું તો આને તફાવત સ્વરૂપે તમારે તૈયાર કરીને તફાવત સ્વરૂપે બનાવીને લખવાનો. એટલે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ મુદ્દાસર તમે લખશો તો કમ્પ્લીટ પૂછાય તો 4 માર્ક્સ મળે, બરાબર? ત્યાર પછી છે ઉત્તર ભારતના તહેવારો ઉત્સવ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે ઉત્તર ભારતના તહેવારો વૈશાખી, લોહરી, પંજાબમાં થતા ઈદ અને મોહરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે. હિમાચલ પ્રદેશમાં ફુલ્લુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે. ભાંગડા પંજાબનું એક કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. એ પહેલાં વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. વિડીયોને બહુ મહેનતથી બનાવવામાં આવે છે અને તમે વિદ્યાર્થી મિત્રો ખાલી એક લાઇક કરતા નથી, ખાલી એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા નથી ને વિડીયોને એન્ડ સુધી જોતા નથી. 100માંથી 80 જણા લોકો વિડીયોને જોવે છે પરંતુ લાઇક કરતા નથી, શેર કરતા નથી, સબસ્ક્રાઈબ પણ કરતા નથી, બરાબર? આ તો મારા અંદાજે પ્રમાણે હું કહું છું.
યુટ્યુબમાંથી રેશિયો કાઢીએ તો 95 એવા નીકળે કે 100માંથી 95 જણા વિડીયોને જુએ છે ખરા, પણ વિડીયોને લાઇક કરતા નથી, શેર કરતા નથી ને સબસ્ક્રાઈબ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો યાર. આ ઉપરાંત ભારતમાં શિવરાત્રિ આ તો જોઈ લીધો. હવે 4 નંબરનો ક્વેશ્ચન આ કે પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો સ્ત્રીઓનો પહેરવેશ જણાવતો. અહીં તમારે જવાબ આવશે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. અહીં છે તમારે બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની સાડી બંગાળી સાડી પહેરે છે. તો આ થઈ ગયું આપણે ટૂંક નોંધ લખો પૂર્વ ભારતના રાજ્યો તથા પશ્ચિમ તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. વિદ્યાર્થી મિત્રો બરાબર, તો આ તમે તૈયાર કરી લેજો, એકદમ ઇઝી છે, આવડી જાય એવો છે વિદ્યાર્થી મિત્રો બરાબર. આ પણ તમને ઉત્તર ભારતના તહેવારો વિશે તો થોડું તો આવડતું જ હશે. એના પછી આ તમારે થોડું આમાં તમારે જાતે ટ્રાય કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, તપાસ 100 રૂપિયા લખવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ કહી દીધું તમને. એક પ્રશ્ન બાકી રહી ગયો ના, ચાલો આની પણ આપણે વાત કરી લઈએ. તો અહીં છે વિદ્યાર્થી મિત્રો તમારે આ તો તમને બોલાતી ભાષા, આમાં તમારે 99.9% ન આવડે તો એની જગ્યાએ હિન્દી લખી દેવાનું બરાબર, કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, તો હિન્દી તો આવડતી જ હોય બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ન આવડતી હોય આમાં તૈયાર તો બધી કરવાની, પરંતુ ન આવડતું હોય તો તમારે ખાસ કરીને હિન્દી લખી દેવાની. ઓકે, ત્યાર પછી આ જોઈ લઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે આ દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે. તો દક્ષિણ ભારતના મકાનો શહેરો ઈંટ સિમેન્ટના ધાબાવાળા આધુનિક ઢબના મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારોમાં ઘાસ અને નાળીના પાનથી છજેલા ઝૂંપડાઓ હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં વધુ ઢાળવાળા છાપરા હોય છે. દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં લોકો ઘરના આંગણે જ રોજ રંગોળી પૂરે છે. તો આ થઈ ગયું આપણે વિદ્યાર્થી મિત્રો તમારે દક્ષિણ ભારતના મકાનો કેવા હોય છે. ઓકે, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો વિદ્યાર્થી મિત્રો. આવા જ વિડીયો આપણે તમારા માટે બનાવવાના છીએ બરાબર. ધોરણ 10ના પણ આપણી ચેનલ પર તમને મળી જશે. ધોરણ 10માં આવશું ત્યારે તમને આપણી ચેનલ પર અસાઇનમેન્ટના વિડીયો મળી જશે, તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.